તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, આપ સૌને મારા નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, અને સાથે આપણે જાણીએ છીએ કેવો રહેશે આવતીકાલનો દિવસ 12 દૈનિક રાશિ ભવિષ્ય, અને જેનો છે જન્મદિવસ આવતીકાલે તેના માટે કેવું રહેશે આવનારું નવું વર્ષ. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે કાલે પંચાંગમાં તારીખ 11/7/2024 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, અષાઢ સુદ પાંચમ છે. કાલે પાંચમ છે. સિંહ રાશિનો ચંદ્ર છે. મ એટલે મૂળાક્ષર છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. તો વારિયાન નામનો યોગ છે. કરણ બાલવ. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય મિથુન રાશિમાં તો ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્યોદય સવારે 6 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 7:29 કલાકનો છે. 10:36 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 11:10 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીશું તો 12:18 થી 1:11, 12:18 થી 1:11 નું આ અભિજીત મુહૂર્ત સૌથી સારું રહેશે. રાહુકાળ છે જે 2:25 થી 4:06 નો છે. નાની મોટી નવી મુસાફરી ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળ છે જે કહેવાય ને કે કાળ આવીને બેસે છે, એટલા માટે એ દરમિયાન કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, લાંબી મુસાફરી નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે પાંચમ છે, સાથે ગુરુવાર છે, અને ચંદ્ર પણ ખૂબ સારો છે. તો આવા પંચાંગમાં ભગવાન વિષ્ણુની ઉપાસના સૌથી ઉત્તમ રહે. પીપળે જળ ચડાવવાનું. પીપળે જળ ચડાવીને વિષ્ણુ સહસ્ત્ર નામાવાલીનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી 1001 નામ ભગવાન વિષ્ણુના, સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પાઠ 108 વાર માળા કરવાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું પહેલું ચોઘડિયું શુભ જે 6:01 થી 7:42 કલાકનું. બીજું લાભ ચોઘડિયું જે 12:45 થી 2:25 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:25 થી 4:06 કલાકનું. પછી ફરી એકવાર શુભ ચોઘડિયું જે 5:47 થી 7:28 કલાકનું. આ થયા સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે જે 7:28 થી 8:47 નું રહેશે. તો આ રાત્રિનું ચોઘડિયું છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે, તો આ ચોઘડિયા દરમિયાન કરો તો તેનું ફળ સારું મળે. આજે કાલે પાંચમ થશે. 5 થી 11 દિવસ સારા છે. પછી દેવ પડી જશે, સૂર્ય દક્ષિણ તરફ આયન કરશે. તો આ દિવસો દરમિયાન સારા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે અત્યારે જે પ્રકારે સમાજની અંદર ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, ઘણા એવા કિસ્સા આપણી નજર સમક્ષ આવતા હોય છે, જેની અંદર વિવાહિત જે લોકો હોય છે તેના ઘણા સમય આપણે જોતા રહીએ છીએ કે એમના વચ્ચે ડિવોર્સ થઈ જતા હોય છે, અથવા તો મન મોટાવ એમના વચ્ચે બહુ રહેતા હોય છે. પછી કોઈ વ્યક્તિ એ રીતના ટૂંકમાં કેસ બહુ હમણાં વધી રહ્યા છે, તો એના પર તમે શું કહેશો, અને કયા ગ્રહો આપણા જે કુંડળીની અંદર એવા ઢીલા પડે છે કે એવા કમજોર પડે છે જેને કારણે આ બધી ઘટનાઓ બનતી હોય છે? હવે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે ઘણા છેલ્લા તમે કદાચ આપણા હિસ્ટ્રીમાં ચેક કરો ને તો ગયા વર્ષે સૌથી હાઈએસ્ટ ડિવોર્સ રેટ હતા. સૌથી હાઈએસ્ટ ડિવોર્સ રેટની ઘટના ગત વર્ષે બનેલી. હવે ડિવોર્સ રેટ છૂટાછેડા થવાના મુખ્યત્વે કારણ શું છે? હવે છૂટાછેડા આપણા જ્યોતિષ પ્રમાણે છૂટાછેડા ક્યારે થાય?
જ્યારે સાતમા સ્થાનનો માલિક કે સાતમા સ્થાને પાપગ્રહ બેઠેલો હોય કે સાતમા સ્થાનનો માલિક કોઈ પાપગ્રહ સાથે બેઠેલો હોય ત્યારે માણસના જીવનમાં છૂટાછેડા થાય છે, લગ્ન ભંગ થાય છે, લગ્નમાં વિલંબ થાય છે. આ બધી ઘટનાઓ સાતમા સ્થાનના ભાવમાં બેઠેલા ગ્રહોના કારણે થાય છે. સાતમે મંગળ કે શનિ હોય, ભારે હોય, સાતમે બે પાપગ્રહોની યુતિ હોય, સાતમે બે પાપગ્રહો બેઠેલા હોય તો માણસના જીવનમાં લગ્નમાં સમસ્યાઓ આવે છે. લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારના કાર્ય કરો તો તેનું ફળ મળતું નથી. તમે તમારી રીતે 100% પ્રયત્ન આપવાનો કરો છો સામેવાળાને, પણ સામેવાળો તમારી જેટલી રિઝલ્ટ આવવું જોઈએ, જે તમે એક્સપેક્ટ કરી રહ્યા છો એ મળતું નથી. તો તેની પાછળ મુખ્યત્વે સાતમે ગ્રહો જવાબદાર હોય છે. તો સાતમા સ્થાનનો માલિક અને સાતમે જો પાપગ્રહ બેઠેલા હોય તો આ વસ્તુ સ્વાભાવિકપણે બને છે. કુંડળીમાં સૂર્ય, મંગળ, શનિ, રાહુ અને કેતુ આ 5 પાપગ્રહ છે. આમાંથી કોઈ પણ જો સાતમા સ્થાનમાં ગ્રહ બેઠો હોય તો માણસના લગ્નમાં વિલંબ થાય કાં તો લગ્ન ભંગ થાય છે. બે યુતિ બની હોય, શનિ ને રાહુની, શનિ ને કેતુની, સૂર્ય કે રાહુની કે સૂર્ય કે કેતુની, મંગળ કે રાહુની, મંગળ કે કેતુની, આવી બધી યુતિ બનેલી હોય સાતમા સ્થાનમાં તો માણસના જીવનમાં ડિવોર્સના યોગ ગમે તે રીતે બને છે, વહેલા કે મોડા. અમુક વખત કહેવાય ને કે તમે જોતા હશો 10 વર્ષ 12 વર્ષ પછી ડિવોર્સ થાય છે, કારણ કે શનિમાં રાહુ કદાચ સાતમે સ્થાને તો શનિની અંદર રાહુની દશા આવતી હોય છે. મેં ઘણા લોકો આવેલા કે જે 10 વર્ષે 12 વર્ષે, અને હું લોકોને સમયગાળો આપું કે જો તમે આ સમયગાળો તમારો મેઇન અઘરો છે, એ સમયગાળો સાચવી લેશો તો આખી જિંદગી તરી જશે, પણ એ સમયગાળામાં જો તમે ભૂલ કરી તો તમારી જિંદગી ક્યાંક ને ક્યાંક અટકી જશે. તો સાતમા સ્થાનના માલિક અને સાતમા સ્થાને પાપગ્રહ જવાબદાર હોય છે. અમુક વખત તમને ખબર છે કે તમે કિસ્સા બી જોયેલા હશે કે પતિ પત્ની રિસેન્ટ પિયર જતી રહી 6-12 મહિના, બહુ મોટો ઝઘડો હતો, 6-12 મહિના એ સમય એવો હતો, અઘરો હતો, અને એ સાચવી લીધો, પછી બધું ઓકે થઈ ગયું. તો આવું બધું બનતું હોય છે, અને આ બધું ના બને તેના માટે જે પાપગ્રહ બેઠા છે તેની પૂજા ઉપાસના સારી. આવતીકાલે આપણે વાત કરીશું કે ઘણા લોકો મને પ્રશ્ન પૂછે છે કે મહારાજ અમે વિધિ વિધાન કરાયા, બહાર પૂજાઓ કરાઈ, બહાર બીજા બધા જોડે પૂજાઓ કરાઈ છે, પણ મહારાજ અમને છે ને ફળ નથી મળ્યું. આવતીકાલે આની વિશે આપણે મસ્ત ખૂબ સરસ ચર્ચા કરીશું કે લોકો પૂજા વિધિ કરાય છે પણ એમને ફળ નથી મળતું, એની પાછળનું મુખ્યત્વે કારણ શું છે. તો જાણીશું આવતીકાલે એ. આજે વાત કરી આપણે સાતમા સ્થાનની. જો તમારા પણ કુંડળીમાં કોઈ આવા સાતમા સ્થાને પાપગ્રહો બેઠા છે તો ચોક્કસથી તમે સાચવવાનું છે, અને એની પૂજા ઉપાસના તમારે પોતે કરવાની છે, અને સાથે મગજ ઠંડુ રાખવાનું છે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી તમે આપી છે દર્શક મિત્રોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું, અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિને આંખની લગતી સમસ્યાઓ ના થાય તેનું ધ્યાન રાખીશું. નવી વસ્તુઓથી લાભ થશે, નવી વસ્તુઓથી સારા કામ થશે, દેવામાંથી મુક્તિ મળશે, નાના મોટા દેવાઓમાંથી મુક્તિ મળે. ખોટી ચંચુપાતમાં સમય બગાડ નહીં કરીએ, લોકો જોડે ચંચુપાત નહીં કરીએ. નારંગી શુભ કલર, શુભાંક 3. વૃષભ રાશિની જો વાત કરીએ તો નાની વાતનો મોટો પહાડ ના બનાવતા, નાની વાતનો કોઈ મોટું પહાડ ના બને તેનું ધ્યાન રાખજો. ઘરે નીકળો તો ઘરેથી બહાર જાઓ તો ગોળ ખાઈને નીકળજો. કાનની સમસ્યા રહે, કાનને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. મનને શાંતિ મળશે. ચોકલેટી શુભ કલર, શુભાંક 6. મિથુન રાશિની વાત કરીએ તો શરીર પ્રફુલ્લિત રહે, સ્વસ્થ રહો, અલમસ્ત રહો અને તંદુરસ્ત રહો. મિથુન રાશિ ખૂબ સારું. હવે મહિલાઓ છે કે જે પુરુષો છે, અગ્નિથી થોડુંક ધ્યાન રાખે. કાલે રસોઈ બનાવતા કે અગ્નિથી તમે કોઈ કામ કરતા હોય, કરંટ બરંટ ના આવે તેનું ધ્યાન રાખજો. પણ કાલે ઊંઘ આવવાના વધારે યોગ છે. બગાસ આવે, ઊંઘ આવે, કામ કરતા કરતા સૂઈ જાઓ, એ બધું કરતા નહીં હો સાહેબ, નહીં તો બીજા બધા ઊંઘી જશે. પ્રવાસના યોગ બને, નાના મોટા કોઈક જગ્યાએ જવાનું થાય, પ્રવાસ થાય નાનો મોટો. જાંબલી તમારા માટે કાલે શુભ કલર ને શુભાંક 9 રહેશે.
જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. શરીરને સૂર્યપ્રકાશ કર્ક રાશિવાળા આપે તો સારું. કાલે સૂર્યપ્રકાશ શરીરને આપશો, લાભ થશે. લોખંડથી સાચવવાનું છે. થોડીક લોખંડની કોઈ પ્રકારની વસ્તુઓ તમને તકલીફ ના કરે. સાધન ચલાવતા સાચવીશું, અથવા તો તમે ચપ્પુ કે કાપતા હોય કોઈ વસ્તુઓ કે ધ્યાન રાખજો. ટૂંકમાં લોખંડથી જેને પણ કામ છે કાલે કર્ક રાશિવાળા થોડુંક સાચવે. કમરનો નાનો મોટો દુખાવો કાલે હેરાન પરેશાન કરી શકે છે. અનુભવો યાદ કરીને અનુભવોથી શીખવા મળશે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો અનુભવ માણસને ઘણું શીખવાડે છે. વાયોલેટ શુભ કલર, શુભાંક 2, સિંહ રાશિ. નાની વાતની કોઈ મોટી ના કરતા, કોઈ ચોળું ચીકણું ના કરતા. લોકો ખોટો તમને હેરાન કરવાનો પ્રયત્ન કરે, ગુસ્સો પાવાનો પ્રયત્ન કરે, એ તરફ જવાનું નથી. કાલે સિંહ રાશિ વાળાને લાલ વસ્તુ જોડે રાખવાથી ફાયદો થાય. કોઈ પણ પ્રકારની લાલ વસ્તુ જોડે રાખજો. જીવનનો નવો સૂર્યોદય તમને નવા આરોગ્ય અર્થે, અરુણોદય અર્થે, ઉમંગ અર્થે મોટા કામ કરાવશે. લોકો તમારા તરફ આકર્ષાય. શુક્ર પાવરફુલ થાય છે. લોકો તમારી તરફ આકર્ષાય. લોકોને તમારી જોડે વાણી ગમે, તમારી વાત ગમે, તમારા બોલવાની છટા ગમે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 8 છે. વાત કરીશું કન્યા રાશિ. ખરાબ વિચારો આવે, નકારાત્મક વિચારોનું વલણ વધતું રહે છે. માતાજીને કાલે કમળનું ફૂલ અર્પિત કરજો તો સારું. તમારા જે તે કુળદેવી છે, માતાજી છે, તેને કમળનું ફૂલ અર્પિત કરવાથી જીવનમાં ધન્યતા અનુભવશો. કન્યા રાશિવાળા ખાસ ધ્યાન રાખે. વિવેકી બનવાની ખાસ જરૂર છે. વિવેકી બનજો. જે થાય તે સારા માટે થાય, અને જે થશે તે પણ સારા માટે થઈ રહ્યું છે. ગુલાબી શુભ કલર તો શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. જી બેન. હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. હા, જન્મ તારીખ છે 27/12/2006. જી. જન્મ સ્થળ જામનગર. જન્મ સમય 8 ને 10. તો મારા બાબા વિશે મારે પૂછવાનું છે કે એમને છે ને કયા કરિયરમાં આગળ વધશે. અત્યારે 12 કમ્પ્લીટ કર્યું છે ને સંગીત ક્ષેત્રે આગળ વધુ તો વધી શકશે. જી. મીન રાશિનો ચંદ્ર છે. ધન રાશિનું લગ્ન છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને બુધવારનો દિવસ છે. અને કુંડળીમાં લગ્નના સ્થાનમાં જ સૂર્ય બુધ છે. એટલે એને મેડિકલ ક્ષેત્રે, ફાર્મસી ક્ષેત્રે, મેનેજમેન્ટ ક્ષેત્રે, સાથે સાથે કોઈ પણ પ્રકારના બેન્કિંગ ક્ષેત્રે પણ લાભ રહેશે. તો આ દરેક ક્ષેત્રોથી એને લાભ છે, અને એની જિંદગીમાં આગળ જતા કોઈ મોટો પ્રશ્ન નથી. એક 9મા સ્થાને શનિ કેતુનો શ્રાપિત યોગ બન્યો છે, જે ભાગ્યના બળે એનું કામ ઓછું કરાવશે. એટલે કે ભાગ્યનું સ્થાને શનિ કેતુ છે, એટલે જોઈએ એવું ભાગ્યનો સાથ ના મળે. તેના માટે એક એલેક્ઝેન્ડ્રાઇટ કરીને એક પેન્ડલ આવે છે, તે પહેરાવજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 19/7/1995. જી. જન્મ સ્થળ છે પાટનગર જિલ્લાનું ગામ. હમ. અને જન્મ સમય છે સવારે 6 થી 6:30. જી. અને લાઈફ પાર્ટનર કેવો મળશે અને આગળનું ભવિષ્ય કેવું છે મારા? લાઈફ પાર્ટનર સારો છે ને આગળનું ભવિષ્ય પણ સારું છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સ્થળ અને સમય કહો. 9/5/92. જી. રાત્રે 12:05. જી. લગ્નના યોગ સગાઈના ક્યારે છે? જી. કર્ક રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, શનિવારનો દિવસ, 7મની તિથિ છે. 7મા સ્થાને ચંદ્ર છે, અને શનિ લગ્નના સ્થાનમાં છે. લગ્નના યોગ 2025ની સપ્ટેમ્બર પછી પ્રબળ થશે. ચંદ્રની દશા આવશે. ચંદ્ર શુક્રમાં ચંદ્રની દશા 2025માં સપ્ટેમ્બર પછી આવશે, કે જે ચાલશે 2026ના અંત સુધીમાં. તો આવતા વર્ષની સપ્ટેમ્બરથી 2026 સુધીમાં એમના લગ્નના યોગ પ્રબળ છે. ચિંતા કરવાની જરૂર નથી. સારું પાત્ર મળી જશે. જી બેન.
જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જી બોલો. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? 17/5/1983 જી સવારે 7:30 વાગે જી દાહોદ. જી, આપની સમસ્યા શું છે? લગ્નનો યોગ, બીજા લગ્ન યોગ ક્યારે છે ને કઈ ગ્રહ નડતા નથી. જો સાહેબ, તમારી જે રીતે કુંડળી બની છે, સિંહ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, શનિવારનો દિવસ છે, મગા નક્ષત્ર છે. હવે 7મે શનિ છે, કયા શત્રુના ઘરનો, એટલે ડિવોર્સ તમારો, મેં કીધું ને આજે જ વાત થઈ ને કે ભાઈ ડિવોર્સ શક્ય હતું, કારણ કે તમારે શનિ પણ 7મે છે ને મંગળ 8મે છે. એટલે તમારે હવે બીજા લગ્ન કરવા હોય તો ભાઈ પાત્ર જોવું પડે, એને શનિ કે મંગળ હોય તો જ તમારું લગ્ન જીવન ટકે, નહીં તો ફરીવાર ડિવોર્સ થઈ શકે. એટલે તમારી જે રીતે કુંડળી બની છે, તમારે ખાસ પાત્ર જોઈને લગ્ન કરવાનું, અને તમારે શનિ ને મંગળ બંને છે, એટલે ખાસ સાચવવાનું સાહેબ. 7મા સ્થાને શનિ છે, શનિની પૂજા ઉપાસના કરો તો શનિ ચાલીસા આવે. નિત્યક્રમ પ્રમાણે દશરથ કૃતમ શનિ સ્તોત્રમ નો પાઠ દર શનિવારે 7 લવિંગ, 7 અડદ અને 7 કાળા મરી ભગવાન શનિ મહારાજને ચડાવજો. અને ચડાવો ને ત્યારે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રના જાપ સાથે ચડાવવાનું, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. જન્મ તારીખ 12/11/1973. જી જન્મ સમય બપોરે 12 PM. જી જન્મ સ્થળ ભાવનગર. જી, આપનો પ્રશ્ન શું છે? આ વ્યક્તિ માથે બહુ નકારાત્મક તરીકે શું આમ કાળા જાદુ કે તંત્ર કરાવેલું છે તે જાણો. ચંદ્ર વૃષભ રાશિનો છે, મકર રાશિનું લગ્ન છે, રોહિણી નક્ષત્ર છે, બીજ છે, શનિ કેતુ છે ભાઈ, અને શ્રાપિત યોગ છે. એટલે અને શનિ કેતુનો શ્રાપ લાગે, એટલે તમે જે કહો છો એ શક્ય છે, કારણ કે એને શનિ કેતુ છે, ને શનિ કેતુ એટલે તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક પોસિબલ થાય, તો એની ખાસ તમારે એનું ધ્યાન રાખવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. તારીખ છે 17/1/72. જી 17/1/72 સવારે 7:12. જી મહેસાણા. જી, સમસ્યા કહેશો આપની? સમસ્યામાં એવું છે કે કોઈ પણ કામ સંઘર્ષથી પૂરું થાય છે, અને મારા પપ્પાનું છે ને, એમનું નામ રાકેશભાઈ છે, અને રાશિ એકવાર ચેક કરી મકર આવે છે. જો મકર રાશિ, મેષ રાશિનું લગ્ન, સોમવારનો દિવસ અને શ્રાવણ નક્ષત્ર, પ્રદોષનો જન્મ હતો સાહેબ. પ્રદોષનો જન્મ હોય અને જો એમની કુંડળીમાં જે કર્મનું સ્થાન કહેવાય ને, ત્યાં 2 ગ્રહણ દોષ થયા, એક તો સૂર્ય અને રાહુનો અને ચંદ્ર અને રાહુ. તો આવી કુંડળી મેં જોઈ ત્યારે ખરેખર સંઘર્ષ યોગ બનેલો જ હોય છે. કુંડળીમાં માણસ ગમે તેટલો પ્રયત્ન કરે, ઉપર નથી આવતો, પરિવારને આગળ નથી લઈ જઈ શકતો, અને પોતે ક્યાંક ને ક્યાંક આખા જીવન પર સંઘર્ષ કર્યા કરે છે, કારણ કે એની કુંડળીમાં 2 સંઘર્ષ યોગ બનેલા છે, સૂર્ય રાહુ ને ચંદ્ર રાહુ, અને પણ ક્યાં કર્મના સ્થાનમાં, રોજિંદા સ્થાનમાં. આવું ના થાય તેના માટે શું કરવું? તો નિત્યક્રમ પ્રમાણે એક સૂર્યનારાયણને જળ ચડાવે, દરરોજ જે સૂર્યનારાયણને જળ ચડાવવાનું લાલ કંકુ નાખીને, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ બોલવાનો, બીજું શંકર ભગવાનને નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવવાનું, અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ બોલવાનો. પંચમુખી રુદ્રાક્ષ, કેવો પંચમુખી રુદ્રાક્ષ લાલ દોરામાં પહેરવાથી એમને લાભ જોવાશે. સાથે શક્ય હોય તો એક ચંદ્રમણી નામનો રત્ન જો પોતે પેન્ડલમાં ધારણ કરે તો એનાથી એમને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. જય માતાજી. જય માતાજી. હા, મારો જન્મ છે 16/9/82. જી જન્મસ્થળ વનાદરા ગામ, ડભોઈ તાલુકો, જી અને સમય છે રાતના 12:15 નો. જી હા, તો મને છે ને મેન્ટલી બહુ રહે છે ડિસ્ટર્બ. જી આ જ્યારે પણ કુંડળીમાં લગ્નના સ્થાનમાં, એટલે કે આપણા દેશ સ્થાનમાં રાહુ બેઠેલો હોય, કેતુ બેઠેલો હોય, કે ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ થયો હોય, એટલે માણસ ઓવર થિંકિંગ કરે, ડિપ્રેશનમાં આવી જાય, વાતમાં ચીડિયાપણું કરે, વાતમાં એને ગુસ્સો આવી જાય, આવું બધું બનતું હોય છે જ્યારે લગ્ન એટલે કે મેન માથું દેશ સ્થાન તમારું બગડ્યું હોય ત્યારે. તમારે બેન એક તો કહેવાય છે જન્મ પણ 14નો અને ગુરુવારનો છે, ગુરુવાર 14 મગા નક્ષત્ર છે, એટલે સ્વાભાવિક છે આ બધું થાય.
ચંદ્રમણી કરીને એક રત્ન આવે છે, એ તમે ધારણ કરશો તો એનાથી તમારું મગજ ઘણું શાંત રહેશે. સાથે ભગવાન શિવની, શિવ મેં ગઈકાલે જ કીધું, શિવ શું છે? શિવ મન છે. જે લોકો શિવજીની પૂજા ઉપાસના કરે ને એને મનની શાંતિ મળે. તો શિવ એ મન છે, તો શિવજીની પૂજા ઉપાસના કરો, મનને શાંતિ મળશે. નિત્યક્રમ પ્રમાણે દૂધ, કાળા તલ ચડાવવાના અને શિવ લઘુરુદ્ર અભિષેકનો પાઠ આવે, લઘુરુદ્ર અભિષેકનો પાઠ કરવાનો લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને આર્થિક સમસ્યાઓનો અંત આવે. ઘણી સમયથી આર્થિક રીતે તમે મૂંઝાઓ છો, તે મૂંઝાઓ દૂર થશે. નાના મોટા આર્થિક લાભ થશે. કોઈને પણ ખોટી શંકા કરવી નહીં. ખોટી શંકા કુશંકાના કારણે તમારું મગજ ખરાબ થશે અને લોકોના જોડે સંબંધ પણ ખરાબ થશે. તો બને એટલી શંકા કુશંકા ના કરશો, મતભેદ ના કરશો. બદામી શુભ કલર, શુભાંક 8. વાત કરીશું વૃશ્ચિક રાશિની. કુળદેવતાના દર્શન કરવાથી લાભ થાય, કુળદેવતાના દર્શન કરવાથી સારું થાય. ભાગ્યનો સાથ મળશે, ભાગ્યનો સાથ સહકારથી આગળ વધશો. વાતાવરણ ઘરે પારિવારિક કે કર્મચારીઓ સાથે ગરમાવાટવું ના રહે તેનું ધ્યાન રાખજો. જે તે જગ્યાએ કામ કરો છો કાં તો પરિવાર જોડે વાતાવરણ ગરમ ના થાય તેનું વૃશ્ચિક રાશિવાળા આવતીકાલે આટલું ખાસ ધ્યાન રાખે. અને કોઈ વેપારી દગો આપે નહીં અથવા તો કર્મચારી જોડે દગો ના થાય તેનું ધ્યાન રાખશું. નીલમ શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિની વાત કરીશું. મહત્વના મુદ્દા પર વાત થાય. પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય. ઊંડાણમાં નવું જ્ઞાન મળશે અને મનોબળમાં વધારો થશે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને મહત્વની વાતો પૂર્ણ થાય. ઘણા સમયથી જે વાતો અધૂરી છે, પૂર્ણ નથી થતી, તે બધી મહત્વની વાતો, મહત્વની મિટિંગો, મહત્વની ડીલ છે જે અટકીને ઊભી છે તે દરેક પૂર્ણ થશે. ખોટા ફિઝૂલ ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. આનંદમય દિવસ જાય. દિવસ સારો છે, આનંદમય છે. વિચાર શક્તિમાં વધારો થાય. તમારા માટે કોફી શુભ કલર અને શુભાંક 7 રહેશે. કુંભ રાશિ, તત્વજ્ઞાનમાં વધારો. કાલે ન બોલવામાં 9 ગુણ છે. બને એટલું ઓછું બોલવાનું રાખજો, સારું રહેશે. મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે. અમુક કેવું હોય કે મિત્રતા અને પછી પ્રેમ આવે, તો મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે. દિલની વાતો, દિલની કહેલી વાતો, પ્રેમ પ્રસંગ, કોઈકના માટે કશીક ઝંખનાઓ છે, દિલની વાતો છે જે અધૂરી છે, કોઈને કહેવાતી નથી, તે દિલની વાતો પૂરી થશે. ગ્રે શુભ કલર, શુભાંક 5 છે. મીન રાશિને સખત મહેનત કરવાની જરૂર છે. મહેનતના બળે કામ થશે. લાગણી પર નિયંત્રણ રાખવું. સાથે મનમાં મૂંઝવણ ઊભી થાય, નાની મોટી મનમાં મૂંઝવણ ઊભી થાય તે ધ્યાન રાખીશું. જીવનમાં નવા વ્યક્તિઓનો ઉમેરો થશે. ચાંદી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક લખમાબેન ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો તેમણે કાઢ્યું છે ભાઈ 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ. શું સૂચવી રહ્યું છે 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ ને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ? તો લખ્યું છે કે ટીમ વર્ક, કોલાબરેશન, લર્નિંગ, ઇમ્પ્રેશન્સ ને બિલ્ડિંગ સમથિંગ ન્યૂ. ટીમ વર્ક, બધાની સાથે મળીને કામ કરવાનું છે અને બધાના સાથ સહકારથી કામ કરવાનું છે. પરિવારનો સાથ જોઈશે. કર્મચારીનો અને મિત્રોના સાથથી આ વર્ષે મોટા કામ પૂર્ણ થશે. બીજું, તમારા જીવનમાં કંઈક નવું બનાવવાનું પ્રયત્ન કરો, કશુંક નવું કરવાનું પ્રયત્ન કરો. નવો વેપાર, નવી નોકરી શોધી રહ્યા છો તો આ વર્ષ ઉત્તમ છે. નવી તક મળી શકે એમ છે. સાથે આ વર્ષે કોઈક નાના મોટા દેવા છે, ઉધાર છે, કોઈકની લેણી નીકળતી રકમ છે, તે સંપૂર્ણપણે સફળતા છે. બધું પૂર્ણ થશે, 0-0 થઈ જશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઓવરઓલ વર્ષ સારું છે. શું કરવાનું છે? ખોટી રીતે કોઈ પૈસા ફસાઈ ના જાય ને કોઈની જોડે આપો તો નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. આ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બાકી એકંદરે વર્ષ સારું રહેશે. રોકડની રકમ હોય, પૈસા લેતી રકમ હોય, તેમાં ખાસ ધ્યાન રાખજો. કાલે જેનો પણ જન્મદિવસ છે, વર્ષ એકંદરે સારું અને સુંદર જોવાશે. અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસનાથી તમને લાભ થશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, દરરોજ જે પીપળે જળ ચડાવે સારું રહેશે આખું વર્ષ. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છા. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.